તો આ તરફ દાહોદમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ છે। તમામ તાલુકામાં નોડલ અધિકારીની નિમણૂક કરી દેવાઈ છે। દાહોદ અને દેવગઢ બારિયામાં એનડીઆરએફ એસડીઆરએફ ટીમો સ્ટેન્ડ બાય છે। આંગણવાડી શાળા અને કોલેજોમાં 2 દિવસ માટે રજા જાહેર કરી દેવાઈ છે। 8 ડેમ પર અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે। ઓવરફ્લોની સ્થિતિમાં સમયસર એલર્ટ આપવાના આદેશ કરાયા છે। સરકારી બાંધકામના તમામ કામ 2 દિવસ માટે બંધ રખાયા છે। જોખમી હોર્ડિંગ્સ દૂર કરવા અને જર્જરિત મકાનો ખાલી કરવા કાર્યવાહી હાથ ધરાઈ છે। એમજીવીસીએલ પશુપાલન સહિત તમામ વિભાગોને એલર્ટ આપવામાં આવ્યું છે। નદી નાળા અને કોતર વિસ્તારથી દૂર રહેવા નાગરિકોને અપીલ કરાઈ છે। એનડીઆરએફ તથા એસડીઆરએફની એક ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી છે। એક ટીમ દાહોદ જિલ્લામાં છે, દાહોદ પ્રોપરમાં છે, અને એક ટીમ દેવગઢ બારિયા ખાતે સ્ટેન્ડ બાય છે। અત્રેના જિલ્લામાં 8 ડેમો આવેલા છે નાના। જળાશયોમાં પાણી ઓવરફ્લો થવાના જ્યારે સંકેતો મળે ત્યારે એના સંબંધિત વિભાગ ઇરિગેશનને પણ સૂચના આપવામાં આવેલી છે કે એના પ્રભાવિત વિસ્તારમાં તાત્કાલિક એલર્ટ જાહેર કરે।